ગોલમાલની કે જેનો મામલો છે ગાંધીનગર સુધી એના પડઘા પડ્યા છે। ગાંધીનગર સુધી આ કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ થયું હતું એની તપાસના પડઘા પડ્યા છે। ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ કચ્છ યુનિવર્સિટી પહોંચી છે અને અહીંયા તપાસ શરૂ કરી છે કે આખરે ગેરરીતિ કેવી રીતે કોના દ્વારા કરવામાં આવી। કચ્છ યુનિવર્સિટીમાં થયેલા ભરતી કૌભાંડ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ છે તે હાલ કચ્છ યુનિવર્સિટી પહોંચી છે અને તમામ લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા 28 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા છે તે યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસર છે તેમની નિમણૂક કરવામાં આવી હતી ને જેમાં નાણાકીય ગેરરીતિના પણ આક્ષેપો ઉઠ્યા હતા। સમગ્ર મામલે ગાંધીનગરથી ટીમ છે તે હાલ કચ્છ યુનિવર્સિટી ખાતે પહોંચી છે। તમામ અરજદારો છે તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે। ઉમેદવારો પાસેથી 12 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। જે કચ્છ યુનિવર્સિટીના જે હંગામી કર્મચારીઓ હતા તે 5 હંગામી કર્મચારીને કાયમી કરવામાં આવતા સમગ્ર મામલે કંઈક ને કંઈક ગેરરીતિ થઈ હોય તેવા પ્રકારના આક્ષેપો થયા છે અને સમગ્ર મામલે હાલ શિક્ષણ વિભાગની ટીમ છે તે આ મામલે તપાસ કરી રહી છે। 2 દિવસ સુધી આ ટીમ છે તે અહીંયા રહેશે અને તમામ લોકોના નિવેદન અને કંઈક ને કંઈક ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે તે મામલે હવે તપાસ કરશે, પરંતુ આ મામલે હવે સત્ય શું સામે આવે છે તે જોવું